निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीमद् भागवत प्रसंग तारीख 8 डिसेम्बर 2021, सत्र क्रमांक 251। श्रीमद् भागवत जी नो अष्टम स्कंद एनो 21मो अध्याय। प्रभुना युगल श्री चरणों में सदैन्य दंडवत प्रणाम करी अठवाडियाना मनोरथी परिवार जेमनी पुण्य स्मृति में आ एक आयोजन थयुं छे। श्रीमती रुक्ष्मणीबेन तुलसीदासजी पुण्य स्मृति में श्रीमती हीनाबेन अने श्री जयदेव भाई तथा एमना समस्त परिवारना आप सौने भगवत स्मरण। 21मा अध्यायना 34 श्लोको छे। मुख्य विषय राजा बलिने बंदी बनाववामां आव्या छे तेनुं निरूपण छे। कारण के संकल्प कर्यो हतो ए मुजब पृथ्वी एनुं जे दान करवानुं होय अथवा तो आपवानी होय ए आपी शकता नथी। 3 पगला आपीश पण आपी ना शक्य माटे भगवान बलिराजाने बांधे छे। एक कथा छे 19मा અને 20मा अध्यायमां जे वेदांतनुं निरूपण कर्युं बेनुं फल बलिनुं बंधन। 21मा अध्यायना 26मा श्लोकमां एनुं निरूपण करवामां आव्युं छे। पछी आगळ 22मा अध्यायमां विनंती करशे કે ત્રીજું પગલું આપવાના મસ્તક ઉપર પધરાવો એટલે જે મુખ્ય ધન સમર્પિત કરવાનું છે એ રાજા બલિ કરશે અને ત્યાં આગળ જે મુખ્ય દાન કર્યું તે આત્મનિવેદન સ્વરૂપ છે, ફલરૂપ છે એટલે ફલ પ્રકરણમાં એનું નિરૂપણ છે। અને પછી 23મા અધ્યાયમાં ભગવાન વામન जे प्रयोजन थी पधार्या होय छे ते सिद्ध थशे। स्वर्गनुं दान इंद्रने करशे। देव माता अदितिनी मनोकामना प्रभु परिपूर्ण करशे। माटे आ 3 अध्याय एमां दाननुं कारण, दान अने फल आ 3नुं निरूपण आपे छे। प्रथम श्लोकनुं अनुसंधान आपणे लईए। तेमां एक विशेषता मळे छे। प्रभुनु श्रीचरण ब्रह्मलोक में पधार्यु आपणे श्रवण कर्युं। हवे ए ब्रह्मलोक में विराजमान दिव्य आदिदैविक जे वर्ग छे एनुं निरूपण श्री सुखदेवजी महाराज पहला श्लोक में करावे छे। सत्यम समीक्ष्याप्य भवो नखेन्दुभिर हतस्वधाम द्युतिरावृतोऽभ्यगात् मरीच मिश्रा ऋषयो बृहद्व्रताः सनंदनाद्या नरदेव योगिना। राजा परीक्षित तेमने माटे संबोधन कर्युं छे नरदेव। अलग अलग संबोधन श्री सुखदेवजी महाराज करे छे। क्यांक भारत कहे, क्यांक परीक्षित कहे, क्यांक राजन कहे, अहींया नरदेव कर्युं छे। त्यां आगळ ऋषिमुनिओ विराजमान छे, मरीचि वगैरे सिद्धो अने योगीओ, सनंदन इत्यादि विराजमान छे, सनंद वगैरह। अने प्रभुनु श्रीचरण त्यां पधारे छे एनी जे अलौकिक कांति छे ए कांति द्वारा त्यां विराजमान जेटलो वर्ग छे ए दरेकनी कांति जाणे झांकी पड़ी छे निस्तेज प्रभुना श्रीचरणनी पासे। बाकी तो अलौकिक छे, कोई सामान्य वर्ग नहीं। सत्यलोक
ત્યાંની સભા આપણને બધી સભાઓનો પરિચય મહાભારત પરિચય કરાવે છે, કયા લોકમાં કઈ સભા કેવી છે. સત્યલોક જ્યાં પ્રભુના શ્રીચરણ પધારે છે એનું તેજ એટલું બધું છે કે સત્યલોકની આભા એ પણ ઝાંખી લાગે છે. સમજી શકાય એવી વાત છે. એક તરફ સૂર્યનારાયણ હોય અને બીજી તરફ એક દીવો પ્રજ્વલિત હોય. તો સૂર્યનારાયણની જે અભાવ હોય, તેજ હોય, પ્રકાશ હોય, એની સામે એક સામાન્ય દીવો હોય, મીણબત્તી હોય, એની શું વિસ્તાર થઈ શકે? એવી જ રીતે પ્રભુના શ્રીચરણ કમલ એની સામે અન્ય લોકની કોઈ પણ પ્રકારની વિસ્તાર ન થઈ શકે. બ્રહ્માજી પણ કદાચ ઝાંખા પડી જાય અને એ સમયે ત્યાં આગળ ઉપસ્થિત જે વર્ગ છે પ્રભુના શ્રી ચરણ કમલના પૂજન કરે છે. સત્યલોકમાં ઉપસ્થિત વર્ગ કયો? એ વર્ગનો પરિચય કરાવ્યો. મરીચી મિશ્રા ઋષયા. મરીચી વગેરે ઋષિઓ છે, ગ્રેટ પર્સનાલિટીઝ. કોઈ સામાન્ય ઋષિઓ નથી. વિચાર કરો, સત્યલોક સુધી કોણ પહોંચી શકે? દરેક ન જઈ શકે. ત્યાં એક સંસદ સુધી પણ પ્રવેશ કરવાનો હોય, ત્યાં પણ દરેક ન જઈ શકે. આ તો સત્યલોક છે, બ્રહ્માજીનું ધામ છે. મરીચી વગેરે ઋષિમુનિઓ છે. પરિચય આપ્યો કેવા છે? ભાગવતે એમના માટે શબ્દ કયો છે? બૃહદ્વ્રતા. ટીકાકારો સમજાવે છે આ શબ્દ. બૃહદ્વ્રતા નૈષ્ટિક બ્રહ્મચારીનો નારદાદયા. આ જીવન જેમણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે એવા દેવર્ષિ નારદજી વગેરે પણ ત્યાં ઉપસ્થિત છે. યોગીનો જ્ઞાન યોગ નિષ્ઠા સનંદનાદયા. સનંદાદયા. જ્ઞાનનિષ્ઠ, યોગનિષ્ઠ, સનંદન વગેરે યોગીઓ પણ ત્યાં આગળ ઉપસ્થિત થયેલા છે. શબ્દ છે જ્ઞાનનિષ્ઠ. સામાન્ય ભાષામાં આપણે વિચારવું હોય, સંસ્કૃતના શબ્દને નિષ્ઠનો અર્થ થાય છે શ્રદ્ધાવાળું, જ્ઞાન મેળવવાને માટે આતુર, જેને અત્યંત કાલાવલી હોય, જ્ઞાન મેળવવાની જેને નિષ્ઠા છે. આવો જે વર્ગ છે જ્ઞાનનિષ્ઠ છે. ઘણા વૈષ્ણવ શ્રીમદ ભાગવતજી પધરાવીને શ્રવણ કરે છે. આપ સૌ પણ જ્ઞાનનિષ્ઠ. બે રીતે આ શબ્દ વિચારી શકાય. નિષ્ઠ, નિષ્ઠા એટલે શ્રદ્ધા. આપ સૌની શ્રીમદ ભાગવતમાં શ્રદ્ધા છે, નિષ્ઠા છે. આપ પણ જ્ઞાનનિષ્ઠ. પછી દરેકની કક્ષા અલગ અલગ હોય. અહીંયા જે ઋષિમુનિઓ છે એક એક અલૌકિક કક્ષામાં છે. સત્યલોક સુધી પહોંચ્યા છે, પણ નિષ્ઠા હતી, કૃપા થઈ ત્યારે પહોંચ્યા છે. અહીંયા યોગીઓને માટે, ઋષિમુનિઓને માટે જ્ઞાનનિષ્ઠ શબ્દ છે. શ્રીમદ ભગવદ્ ગીતા તો એનો પરિચય આપે છે, પણ આપણે એમાં પ્રવેશ નથી કરતા. એની સાથે બીજો કયો ત્યાં વર્ગ બિરાજમાન છે, ઉપસ્થિત છે? તો વેદો, ઉપવેદો વગેરેના આદિદૈવિક સ્વરૂપનું નિવાસ સ્થાન કયું છે? ભાગવત એનું પ્રમાણ આપે છે. બીજો શ્લોક અલગ અલગ વર્ગો સમજાવે છે. વેદોપવેદા નિયમા યમાન વિકાસ તર્કે ઇતિહાસાંગ પુરાણ સંહિતા. ये चापरे योग समीर दीपित ज्ञानाग्निना रंदित कर्म कल्मषा. થોડોક પરિચય મેળવીએ આપણે, કયો વર્ગ છે ત્યાં. સંક્ષિપ્તમાં જરા ભાવાર્થ જાણી લઈએ, પછી શબ્દો વિચારીએ. ત્યાં આગળ મૂર્તિમંત સ્વરૂપે વેદ નારાયણ વિરાજમાન છે. વેદની સાથે સાથે ઉપવેદો વિરાજમાન છે. યમ અને નિયમ છે. તર્ક અને ઇતિહાસ છે. વેદાંગ એટલે વેદના 6 અંગ છે. પુરાણો, સંહિતાઓ, આ બધા જ મૂર્તિમાન સ્વરૂપે, મૂળ સ્વરૂપે ત્યાં આગળ નિવાસ કરે છે. અને સાથે સાથે જેમણે પોતાના કર્મફળને
ભસ્મીભૂત કરી દીધા છે એવા મહાત્માઓ આ બધા પણ ત્યાં બિરાજમાન છે. કેવળ કર્મથી પ્રાપ્ત ન થઈ શકે એવા લોકમાં આ લોકો બિરાજમાન છે. હવે આ બધા જ ત્યાં આગળ પહોંચ્યા છે. વેદા મૂળ સ્વરૂપે બ્રહ્મલોકમાં જે બિરાજમાન છે. હવે થોડોક જે આપણે શ્રવણ કર્યું છે યાદ કરાવવા આપણને. ભારતીય શાસ્ત્રો અને ખાસ કરીને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં જે 3 સ્વરૂપો વિશે આપણે અનેક વખત ચર્ચા કરી છે, આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક. બસ એનું ઉત્તમમાં ઉત્તમ પ્રમાણ શ્રીમદ ભાગવતમાં જોઈતું હોય આ પ્રસંગમાં આ શ્લોકમાં મળે છે એવું આપણે વિચારી શકાય. મૂર્તિમાન સ્વરૂપે, મૂર્તિમાન એટલે પોતાના મૂળ સ્વરૂપે બ્રહ્મલોકમાં કોણ બિરાજમાન છે? વેદાહા. ટીકાકારો અર્થ કરે છે વેદાહા ઋગ્વાદયા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ એ ત્યાં આગળ સાક્ષાત આપણી પાસે તો ગ્રંથ સ્વરૂપે બિરાજમાન હોય, આદિભૌતિક સ્વરૂપે બિરાજમાન હોય, પછી એમાં રહેલા આદિદૈવિક શક્તિ જે છે, સામર્થ્ય છે વિશ્વનું કલ્યાણ કરવાની, પણ મૂળ સ્વરૂપ છે તો બ્રહ્મલોકમાં બિરાજમાન છે વેદા. હવે ત્રીજો સ્કંદ યાદ કરજો. ઉત્પત્તિમાં આપણે વિચાર કર્યો હતો એમાં વેદ પણ હતા. બીજો શબ્દ હતો ઉપવેદા. ઉપવેદા એટલે આયુર્વેદાદયા, આયુર્વેદ વગેરે જે ઉપવેદ છે એ વેદના અંગો તરંગાની શિક્ષાદિની 6 અંગ ત્યારે સમજાવ્યા હતા વેદના. એમાં છંદ, જ્યોતિષ, શાસ્ત્ર, નિરુક્ત, વ્યાકરણ આ બધા આ વર્ગ જે હતો એ પણ ત્યાં બિરાજમાન છે. કારણ કે એમના દ્વારા વેદ સમજી શકાય, સત્યલોકમાં ઉપસ્થિત છે. એની પછી યમ અને નિયમ. યમા અહિંસા દયા, અહિંસા વગેરે યમ છે. અને તદન્વિતા નિયમા સ્નાનાદયા, એની સાથે જ રહેલા જે સ્નાન વગેરે કરવું આ જે બધા નિયમ છે 7મા સ્કંદમાં આપણે વિચાર કર્યો હતો. શબ્દ બંને અલગ અલગ છે છતાં પણ એકબીજાની સાથે અભિન્ન રીતે જોડાયેલા છે યમ અને નિયમ. એની પછી શબ્દ છે તર્કઃ. તર્કો ન્યાય શાસ્ત્રમ. તર્કનો અર્થ કરવાનો છે ન્યાયશાસ્ત્રમ. ટીકાકારે કરેલો છે કોઈ પણ વસ્તુ, પદાર્થ અને તત્વનો નિર્ણય કરવા માટેનું એક જે સાધન છે ન્યાયશાસ્ત્ર છે. મનુષ્યની બુદ્ધિ પણ સતત તર્ક કર્યા જ કરે છે. એની પછી છે ઇતિહાસ. ઇતિહાસ એટલે શું? મહાભારતાદયા, મહાભારત વગેરે ઇતિહાસ. સંપૂર્ણ મહાભારતનું નામ ઇતિહાસ શ્રીમદ ભાગવત પણ આપે છે, ટીકાકારો પણ આપે છે. પહેલા સ્કંદનો 5મો અધ્યાય વાંચો, પ્રમાણ મળી રહેશે. એની પછી પુરાણ, 18 પુરાણો. શ્રીમદ ભાગવતજી માટે આપણે જાણીએ છીએ સૌ, શ્રીમદ ભાગવતજી સાક્ષાત ભગવાનનું નામાત્મક વાંગ્મય સ્વરૂપ છે. આ શ્રીમદ ભાગવતજીનું મૂળ સ્વરૂપ ત્યાં બિરાજમાન છે બ્રહ્માજીના લોકમાં, સત્યલોકમાં. હવે બ્રહ્માજીએ શ્રીમદ ભાગવતજીની સાથે બાકીના પુરાણોની જે તુલના કરી હતી, મહાત્મ્યમાં જે પ્રથમ અધ્યાયમાં નિરૂપણ આવે છે એનું અનુસંધાન અહીંયા વિચારવું હોય તો વિચારી શકાય. પુરાણાની એમના માટે ભૂતલ પર નથી પધારવું પડ્યું બ્રહ્માજીએ, પોતાના લોકમાં બિરાજમાન છે. એવો જ એક શબ્દ છે સંહિતા. સંહિતા પંચરાત્રાદયા, પંચરાત્ર વગેરે આ બધા જ બ્રહ્મલોકમાં મૂર્તિમાન સ્વરૂપે, એટલે વિચારી શકાય કે આદિદૈવિક સ્વરૂપે ત્યાં આગળ નિવાસ કરે છે. હજી આપ લોકોને વધારે પ્રમાણ યાદ કરાવું. આપ લોકોએ શ્રવણ કર્યું છે તે પહેલા સ્કંદનો 16મો અધ્યાય. રાજા પરીક્ષિત રાજગાદી સંભાળે છે. રાજા યુધિષ્ઠિરનો જયારે અભિષેક કરે છે ત્યારે રાજા પરીક્ષિત યજ્ઞ કરે છે. આજ હારાશ હોય ઇત્યાદિ જે શબ્દો અલગ અલગ પાંડવોને માટે પણ મળે. એની પછી રાજા પરીક્ષિત પણ યજ્ઞ કરે છે. અને એ સમયે શ્રીમદ ભાગવતમાં એક શ્લોક એવું સમજાવે છે, સાક્ષાત વેદો ત્યાં આગળ મૂર્તિમાન સ્વરૂપે પધારેલા છે.
ગ્રંથ સ્વરૂપે નહીં હોય, એ તો બ્રાહ્મણોને કંઠસ્થ હતા, શ્રુતિ છે ને. એટલે સત્યલોકમાં જે સ્વરૂપ બિરાજમાન હતું, પરીક્ષિત રાજા પર અનુગ્રહ કરીને ત્યાં આગળ પધાર્યું એવું વિચારી શકાય. બીજું પ્રમાણ આપું નદીઓને માટેનું. ભક્તિ દેવી જયારે ભૂતલ પર હોય છે ત્યારે સરિતાઓ મૂર્તિમાન સ્વરૂપે ભૂતલ પર આવીને ભક્તિ દેવીનું પૂજન કરે છે, સેવા કરે છે. આ બીજું પ્રમાણ છે. બસ આવા જે છૂટા છૂટા શ્લોકો છે શ્રીમદ ભાગવતના મહાત્મ્યના આ બધાનું સંકલન કરવામાં આવે આ શ્લોકની સાથે, તો આ વાત તરત સમજાવી શકાય છે. તદુપરાંત ત્યાં આગળ યોગ માર્ગથી કેટલાક ઋષિઓ, યોગી પુરુષો ત્યાં બિરાજમાન છે, જો પ્રભુના યુગલ શ્રી ચરણ કમલ એમાંથી એક શ્રી ચરણ કમલ ત્યાં પધાર્યું છે, એની વંદના કરે છે. કારણ કે પ્રભુના શ્રી ચરણ કમલનો મહિમા તેઓ જાણે છે અને એનું જ આરાધન કરી અને ત્યાં સુધી પહોંચ્યા હોય છે. પ્રમાણ અહીંયા મળે છે. યોગી પુરુષ બ્રહ્મલોકમાં જાય છે એનું પ્રમાણ પણ આ શ્લોક દ્વારા આપણને મળે છે. દ્વિતીય સ્કંદ પહેલો અને બીજો અધ્યાય સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિનો સંદર્ભ લેવો હોય તો પણ આ વાક્યની સાથે લઈ શકાય એવો છે. આપણે સૌ એનું મહત્વ સમજી શકીએ એટલા માટે કદાચ આ શ્લોકનું નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું છે. આરંભ કરીએ ત્રીજા શ્લોકનો. ત્રીજા શ્લોકથી લઈને 8મા શ્લોક સુધી પ્રભુના શ્રી ચરણ કમલનું પ્રક્ષાલન અને ગંગાજીનું ભૂતલ પર આગમન, આ 6 શ્લોકોમાં એનું નિરૂપણ મળે છે. વવંદિરે યત સ્મરણાનુભાવતા સ્વાયંભુવમ ધાનગતા અકર્મકમ અથાંગ્રે પ્રોન્નમિતાય વિષ્ણોઃ ઉપાહર પદ્મભોર હણોનકમ. બ્રહ્માજીની કીર્તિ કેવી છે શ્લોક સમજાવે છે. અત્યંત પવિત્ર છે. કારણ કે પ્રભુના નાભિકમલમાંથી એમનું પ્રાકટ્ય થયું છે. પ્રભુ પધાર્યા, સ્વાગત કર્યું. આમ પણ બ્રહ્માજીનો સ્વભાવ છે, જ્યારે જ્યારે ભગવદ અવતાર થવાનો હોય ત્યારે બ્રહ્માજી સ્તુતિ કરવાને માટે પધારે છે. અત્યારે તો સ્વયં પ્રભુના શ્રી ચરણ કમલનું પધરામણી થઈ છે. શ્રી ચરણ કમલને પખાળ્યા છે અને એ જલ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું છે. એટલું જ નહીં, સ્તુતિ કરવા લાગ્યા છે, અર્ઘ પ્રદાન કર્યા છે. દાતુ કમંડલુ જલમ તદુરુક્રમસ્ય પાદાવને જન પવિત્રતયા નરેન્દ્ર. બ્રહ્માજીએ જે પોતાના કમંડલુનું જલ, યાદ કરજો જ્યારે શ્રી વામનજીના યજ્ઞોપવિત સંસ્કાર થયા, બ્રહ્માજીએ પોતાનું કમંડલ આપ્યું હતું. અહીંયા દિવ્ય કમંડલ દ્વારા જલ કરે છે, અભિષેક કરે છે, પ્રભુના શ્રી ચરણ કમલને પખાળે છે. હવે ભૂતલ ઉપર ગંગાજી ક્યાંથી પધાર્યા? 3 પ્રસંગ મળે છે. એમાંનો એક પ્રસંગ અહીંયા છે. શ્રી ઠાકોરજીના, શ્રી વામનજીના શ્રી ચરણ કમલને પખાળ્યા છે. એ જલ બ્રહ્મલોકમાંથી નીચે પધારી રહ્યું છે અને આકાશમાંથી એ દેવોની નદી ગંગાજી તરીકે પ્રસિદ્ધ થાય છે. અને એ આકાશ ગંગા 3 લોકને પવિત્ર કરનારી થઈ. યાદ કરજો, સાથે સાથે ગોવર્ધન લીલાનો પ્રસંગ ઐરાવત આવે છે. આકાશ ગંગાના દિવ્ય જલને લઈને આવે છે શ્રી ઠાકોરજીની પર અભિષેક કરવા. બ્રહ્માજીએ અર્પણ કરેલું જલ ઉત્તમ હતું, એમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ પ્રભુના શ્રી ચરણ કમલનો સ્પર્શ થયો છે માટે વધારે પવિત્ર થયું છે. હવે બ્રહ્મલોકમાંથી નીચે આવતા આવતા જેટલા લોક છે એ દરેક સ્થાનને પવિત્ર કરતા કરતા ગંગાજી પધાર્યા છે. નામ થયું છે પ્રસિદ્ધ ગંગાજી. લોકત્રયમ ભગવતો વિશ્વદેવ કીર્તિ. શ્રીમદ ભાગવતમાં વિચારી આપણે 3 પ્રસંગ મળશે. એક 5મા સ્કંદમાં જે આપણે શ્રવણ,
અષ્ટમ સ્કંદમાં જે અત્યારે શ્રવણ કરી રહ્યા છે અને નવમ સ્કંદમાં સગરના સંતાનો સાગર એમને મુક્ત કરવાને માટે અંશુમાન, દિલીપ, ભગીરથ આ બધા જે રાજાઓ થયા, ભગીરથે તપ કર્યું, ભાગીરથી ગંગાજી પ્રસન્ન થઈને પધારે છે. હવે 5મો, 8મો અને 9મો સ્કંદ એનું સંકલન સંશોધન કરવું હોય તો કરી શકો છો. દિવ્ય જલ છે. ભગવાનના શ્રી ચરણ કમલની રજ અને જલ આપ સૌ જાણો છો. શ્યમણા મહારાણીજી કૃપા કરે છે, સેવોપયોગી દેહ એની પ્રાપ્તિ કરાવે છે. બાહ્ય શુદ્ધિ પણ કરે અને પ્રભુ વધુ કૃપા કરે, આચમન ઇત્યાદિ કરો, ચરણામૃત લો, આંતરિક શુદ્ધિ પણ કરે છે. શ્રી ચરણ પર અભિષેક કર્યો, શ્રી ચરણને પખાળ્યા છે એટલાથી અટક્યા નથી. બધા દેવો, બ્રહ્માજી વગેરે દેવો પ્રભુને શ્રી વામનજીને ભેટ કરી રહ્યા છે. બ્રહ્માદયો લોકનાથા સ્વનાથાય સમાદૃતા. જે લોકપતિ લોકપાલો છે એ સામાન્ય દેવો તો છે નહીં, પણ વિચારે છે સ્વનાથાય, અમે ભલે લોકપાલ હોઈએ પણ અમારા સૌના નાથ એમના શ્રી ચરણ આજે અહીંયા પધારે છે, પ્રસન્ન થયા છે. ભગવાને પોતાનું સ્વરૂપ જે છે એને થોડુંક નાનું કર્યું છે. પ્રભુ પધાર્યા છે ત્યાં અને આવેલા બધા જે છે દેવો ત્યાં આગળ જે હતા આત્મવિભૂત, વામનજીએ જ એમની વિભૂતિઓને સૂક્ષ્મ કરી દીધી છે. એ બધા દેવો પ્રભુની પાસે આવી અને સાનુગા બલિમાં ભેટ આપી રહ્યા છે. તો યૈ સમર્હણૈ શ્રદ્ધિઃ દિવ્ય ગંધાનુલેપનૈ. શું આપી શકે પ્રભુને? હીરા મોતીના અલંકાર આપે? કોઈક જલ લાવ્યા છે, બીજા કોઈક દેવ ગયા છે પૂજન્ય માટેની સામગ્રી લાવ્યા છે, સમર્પણ છે. ત્રીજા ગયા છે શ્રદ્ધિઃ, સુંદર મજાનો બ્રહ્મલોકમાં જે ઉદ્યાન હશે, ઉત્તમમાં ઉત્તમ પુષ્પો એના દ્વારા સુંદર મજાની માલાજી સિદ્ધ કરી અને પ્રભુના પૂજન્ય માટે લાવ્યા છે. શ્રદ્ધિ દેવોદ્યાનમાં કયા પુષ્પના હોય વિચાર કરી જુઓ. બ્રહ્મલોકમાં કયા પુષ્પના હોય? ભગવદ અનુગ્રહ વાળું આ સ્થાન છે. દિવ્ય પુષ્પોના માલાજી સિદ્ધ થઈ રહ્યા છે. ગંધાનું લેપન. કોઈકે વિચાર કર્યો વિલેપન્ય માટે ચંદન પધરાવીએ, તો એ સુંદર મજાનો ચંદન સિદ્ધ કરીને લાવ્યા છે. ધૂપૈ દીપૈ, કોઈક ધૂપ પધરાવી લાવ્યા તો કોઈક દીપ લાવ્યા છે. સુરભિ લાજાક્ષત ફલાંકુરૈ, તો કોઈક ત્યાં આગળ અંકુર લાવ્યા છે, કોઈક ફળ લાવ્યા છે. લોકપાલો પ્રભુના પૂજન અર્ચન કરી રહ્યા છે અને એ સમયે ત્યાં આગળ દિવ્ય વાજિંત્રોનું વાદન થઈ રહ્યું છે. બ્રહ્મલોકમાં પ્રભુ પધારે ત્યારે આકાશમાં તો દિવ્ય વાજિંત્રોનું વાદન થાય, અત્યારે તો સાક્ષાત બ્રહ્મલોકમાં પ્રભુના શ્રી ચરણ કમલનું આ રીતે પૂજન થઈ રહ્યું છે. સ્તવનૈઃ જય શબ્દૈશ્ય તદ્વીર્ય મહિમાંકિતૈ. વીર્ય પ્રભુનું પરાક્રમ કેટલું છે અને એ પરાક્રમ પ્રભુનું છે. બસ એવા જ સ્તોત્રોનું ત્યાં આગળ ગાન થઈ રહ્યું છે. પ્રભુના મહિમાનું મહાત્મ્યનું ગાન થઈ રહ્યું છે અને સાથે સાથે જય જય નાદ થઈ રહ્યો છે. જય શબ્દૈશ્ય વિચાર કર્યો હતો. શ્રી વામનજી ભૂતલ પર પધારવાના હોય છે ત્યારે બ્રહ્માજી જય જયકાર કરે છે. જયો રુગાય ભગવાન પુરુક્રમ નમોસ્તુતે. અહીંયા આગળ પુનઃ જય જય નાદ થઈ રહ્યો છે. આટલાથી અટક્યા નથી. જેમને ત્યાં પ્રભુ પધારે, પ્રભુનું શ્રી ચરણ કમલ પધારે, એમના હૃદયના ભાવ કેવા હોય
મનુષ્યના ભાવ તો આપણને અનેક વખત સમજાયા છે, આપણે સાંભળ્યા છે. અહીંયા દેવોના, બ્રહ્માજી વગેરે દેવોના ભાવ શ્રીમદ ભાગવતમાં નિરૂપણ કર્યું છે. નૃત્ય વાદિત્ર ગીતેશ શંખ દુંદુભિનિસ્વનેહી. કોઈ નૃત્ય કરી રહ્યું છે, કોઈ ગાન ગાઈ રહ્યું છે, તો કોઈ સુંદર મજાના શંખના નાદ કરી રહ્યા છે, તો કોઈ દુંદુભીનું વાદન કરી રહ્યા છે. પ્રભુ પધારે ત્યાં આનંદ. બ્રહ્માજી એમાં પણ જયારે ભગવત ધામમાં, બ્રહ્માજી તો અનેક વખત ભગવાનના ધામમાં પધારે શ્રીમદ ભાગવત પ્રમાણ આપે છે ને. ત્રીજો સ્કંદ હોય, દ્વિતીય સ્કંદ હોય, બ્રહ્માજી વૈકુંઠ લોકના દર્શન કરવાને માટે પધાર્યા હોય, અને શ્રીમદ ભાગવતનો એકાદશ સ્કંદ પ્રભુ જયારે આસુરયામો લીલા કરવાના હોય, દરેક દેવોને એવું હોય કે પ્રભુને વિનંતી કરીશું કે અમારે ત્યાં થઈને આપ પધારો. તો તે જ પુંજ પોતાના સ્થાનમાં પાછું પધારી જાય છે. બ્રહ્માજીના મનના મનોરથ આજે જાણે પરિપૂર્ણ થતા હોય. આપણે ત્યાં કોઈ મહાપુરુષ પધારે તોય આપણા હૃદયમાં આનંદ થાય. તો બ્રહ્માજીને ત્યાં તો પ્રભુના શ્રી ચરણ કમળ. આપણે કલિયુગના કોઈ મહાપુરુષ હોય એમને પણ આપણા ઘરે પધરાવવાને માટે વિનંતી કરીએ, અને આપણા ઘરે જયારે પધારે ત્યારે આપણા ઘરમાં એમના પગલા કરાવીએ. અહીંયા તો સાક્ષાત પ્રભુ પધાર્યા છે, અને પધારેલા પ્રભુ સેવક છે બ્રહ્માજી. અને સેવકનો સ્વભાવ શું હોય? સ્વામી પધારે એટલે અલૌકિક આનંદ અનુભવે. અહીંયા બ્રહ્માજી પણ અલૌકિક આનંદને અનુભવી રહ્યા છે. દેવ વર્ગ પણ અલૌકિક આનંદને અનુભવે છે. સાથે સાથે જાંબવાન વૃક્ષરાજસ્તુ ભેરી શબ્દેર મનોજવા. જાંબવાન રીંછ ભેરીનો શબ્દ કરવા લાગ્યા, એટલે ભેરી એટલે એક જાતનું ચર્મ વાદ્ય છે. દુંદુભી એ અર્થમાં પણ એનો એક અર્થ કરવામાં આવે છે, નોબત પણ કહી શકાય છે ને. અને જાંબવાન રીંછ છે. પરિચય આપ્યો કેવા છે? મનોજવાહા. એમનો વેગ એ મનના જેવો જ હતો. શબ્દથી 10 દિશાઓમાં પ્રભુના વિજયનો જય જય ઘોષ કરવા લાગ્યા છે જાંબવાન. ભેરીકાર, ભેરીનાદ કરે. ભેરીકાર એટલે ભેરી વગાડનાર વ્યક્તિ, માણસ. એક વાક્ય છે, એ ભેરીમાંથી શબ્દ નીકળે, અને જાંબવાન ખૂબ જ ગતિથી, ત્વરિત ગતિથી પરિભ્રમણ કરી શકે એવી દિવ્ય શક્તિ હતી. વિશ્વમાં આમ તો સૌથી વધુ ગતિશીલ યદિ કોઈ હોય તો મન છે, પણ મનના સમાન ગતિ જાંબવાનની પાસે છે. મનોજવા ભાગવત શબ્દ આપે છે. જાંબવાનનો સંબંધ વિચારીએ આપણે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના અવતાર સંબંધે પણ જાંબવાનનો ઉલ્લેખ મળશે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સ્યમંતક મણિનો ચરિત્ર વાંચીએ, જાંબવાનનો પ્રસંગ મળશે. અહીંયા વામન અવતાર છે, સત્યલોકમાં પ્રભુના શ્રી ચરણ કમલ પધાર્યા છે, અને ત્યાં પણ જાંબવાન એમનો ઉલ્લેખ કરે છે. આ તો બ્રહ્મલોકની વાત થઈ. બીજી તરફ બલિરાજાને ત્યાંની પરિસ્થિતિ શું થઈ? 9મા શ્લોકથી એનું નિરૂપણ કરી રહ્યા છે. અસુરોને અત્યંત ક્રોધ આવ્યો છે. મહિમ સર્વા વૃતામ દ્રષ્ટા. જોયું અસુરોએ અમારા સ્વામી બલિની પાસેથી કપટ કરી અને 3 પગલા પૃથ્વીના બહાને સર્વસ્વ હરણ કરી લીધું છે. અત્યંત ક્રોધ આવ્યો છે. અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા છે. બલિરાજાને વિનંતી કરી રહ્યા છે. અસુરો અનુચરો છે. નવાયમ બ્રહ્મબંધુ વિષ્ણુર માયા વિનામ્બરા. નવાયમ બ્રહ્મબંધુ વિષ્ણુ માયા વિનામ્બરા. કોઈ બ્રાહ્મણ નથી. સામાન્ય બ્રાહ્મણની વાત જવા દઈએ, આ અધમ છે, કોઈ બ્રાહ્મણ નથી.
અને એમાં પણ આ તો માયાવીઓ જે છે એમાં જ એમને શ્રેષ્ઠ કહી શકીએ કે વિષ્ણુ આવ્યા છે. રૂપ ભલે બ્રાહ્મણનું લીધું હોય પણ દેવ કાર્યમ ચિકિત્સતી, દેવોનું કાર્ય કરવાને માટે આવ્યા છે. બલિ રાજા અનેન યાચમાનેન શત્રુના વટરૂપેણા, વટક રૂપે આવ્યા માંગવાને માટે, અને આપનું બધું જ એમણે હરી લીધું છે. અનેન યાચમાનેન શત્રુના વટરૂપેણા. હવે એમની પર બહુ દયા રાખવી એ બહુ હિતકર નથી લાગતી, માટે એમની પર દયા રાખવા જેવી નથી. તસ્માદસ્ય વદો ધર્મો, અસુર છીએ, એક ગાને બે ટુકડા સામને મારી નાખ્યા. આપણે વિચાર કરે છે બધા અંદર અંદર, અમને મારી નાખીશું, આપણે આપણા સ્વામીની સેવા કરી એવું સિદ્ધ થશે. ભર્તુહુ શુશ્રૂષણમ ચનાહા, આપણા સ્વામીની, આપણા રાજાની સેવા કરવી એ તો આપણો ધર્મ જ છે, અને આપણે આપણો ધર્મ નિભાવીએ. એમને મારી એમાં કોઈ અધર્મ નથી. અંદર અંદર આવી રીતે ચર્ચા વિચારણા ડિસ્કશન કરી અને તૈયાર થયા છે. ઇત્યાયુધાની જગરૂપ, આયુધો લીધા છે, હથિયાર હાથમાં લીધા છે શ્રી વામનજીને મારવાને માટે. પણ બલિરાજા કેવા છે, તે સર્વે વામનમ હંતુમ શૂલપટ્ટિશ પાણયા. પણ શ્રીમદ ભાગવત બલિરાજાનો પરિચય આપે છે. અનિચ્છંતો બલિરાજા, અસુરો ભલે મારવાને માટે તૈયાર થયા પણ બલિરાજાની બિલકુલ એમાં ઈચ્છા ન હતી. અને હજી બલિરાજા કંઈક કહે એની પહેલા તો ભગવાનના જે સેવકો છે, ભગવાન વિષ્ણુના દૂતો છે, એમની જે ચેષ્ટા છે, એમનું સ્વરૂપ છે, એનું કંઈક નિરૂપણ કર્યું. તાન વિદ્યાવતો દ્રષ્ટા, જોયું અસુરો દોડતા દોડતા આવી રહ્યા છે. તેથી જાની કપાન રૂપ, અને ભગવાનના પાર્ષદો છે હસવા લાગ્યા. રહસ્યાનુચરા વિષ્ણુ, હસવા લાગ્યા, કારણ કે ખબર છે અસુરોનું સામર્થ્ય નથી અત્યારે. રોકી દીધા એમને. કોણ કોણ હતા? નંદહા સુનંદો થો, જયો વિજય પ્રબલો બલા. નંદ સુનંદ જય વિજય. જો જય વિજયના નામનો ઉલ્લેખ અહીંયા આગળ મળે છે, તો એ જ જય વિજય છે કે બીજા છે? કારણ કે ભગવાનના સેવકો હોય, એક નામના અનેક સેવકો હોઈ શકે, એવું પણ થઈ શકે. અને જય વિજયને માટે તો આપણે હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ તરીકેનો જન્મ થયો એ શ્રવણ કર્યું હતું. તો અહીંયા બળ પણ છે, કુમુદ છે, વિશ્વક્સેન છે, ગરુડ છે, જયંત, શુક્લદેવ, પુષ્પદંતા, બધા નામો આપેલા છે. નામો તો બરાબર છે, પણ એમનો એક પરિચય આપે છે. સર્વે નાગાયુત પ્રાણા. કેવા છે આ બધા? અયુતનો અર્થ થાય 10,000. નાગનો એક અર્થ થાય છે હાથી. 10,000 હાથીમાં જેટલું બળ હોય એટલું બળ આ એક એક પ્રભુના પાર્ષદોમાં, સેવકોમાં રહેલું છે. હાથીને માટે એવું કહેવાય છે, એક હાથી હોય 14,000 પાઉન્ડ, એટલે લગભગ 7 ટન જેટલું વજન એ ઉંચકી શકે છે. એમાં પણ આફ્રિકન હાથીઓ વધારે પ્રસિદ્ધ છે, જેનું વજન એવું કહેવાય છે લગભગ 6,000 કિલો હોય છે. અને એ હાથી અંદાજે 9,000 કિલો વજન ઉંચકી શકે છે. 9,000 કિલો સરેરાશ વિચારવામાં જઈએ તો એવું સમજાય છે. લગભગ 125 મનુષ્યનું વજન હોય, એક હાથી એકલો ઉંચકી શકે છે. પૃથ્વી પર સામર્થ્યવાન જે પ્રાણીઓ છે એમાંનો એક હાથી છે. આપણે એની ચર્ચા નથી કરવી અત્યારના,
પણ આવા સામર્થ્યવાન પ્રભુના સેવકો છે, ભગવાનના પાર્ષદો, જે અસુરો યુદ્ધ કરવાને માટે હથિયારો લઈને આવ્યા હતા, એને રોકે છે, કારણ એની પર તૂટી પડ્યા. બીજી તરફ રાજા બલિ પોતાના અનુચરોને, અસુરોને રોકે છે. યાદ આવ્યું અમને કાવ્ય શાપ મનુસ્મરણ, શુક્રાચાર્યજીનો શાપ હતો એ યાદ આવ્યો છે. અને એ સમય કાળનો પ્રભાવ ફરીથી શ્રીમદ ભાગવતમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. આપણે સમુદ્ર મંથનના પ્રસંગમાં પણ આ જ પ્રસંગ આવ્યો હતો, બીજા પ્રસંગમાં પણ વિચાર કર્યો હતો. પાછો અહીંયા ખૂબ જ મહત્વનો સિદ્ધાંત, એક સિદ્ધાંત વારંવાર જ્યારે કહેવામાં આવે છે, આપણા સૌની સમજને માટે વિચારવા જેવું છે. કાળનો પ્રભાવ, ફેવરેબલ એન્ડ અનફેવરેબલ ટાઈમ ફેક્ટર આપણા સૌના જીવનમાં વધતે ઓછે અંશે કંઈક ને કંઈક, ક્યારેક ને ક્યારેક આ એક કાળ છે અસર કરે. જે ઉચ્ચ કક્ષાના ભગવદ ભક્તો છે એમાં તો એ બધા બાકા કરી જાય, કારણ કે એમનું સામર્થ્ય અલગ હોય, પ્રભુની કૃપા હોય ને. રાજા કહી રહ્યા છે, મા યુદ્ધત, યુદ્ધ ન કરશો, નિવર્તત્વમ, જે કરી રહ્યા છો બધા જ રોકાઈ જાઓ. સંબોધન કરીને કહ્યું, નામ લઈને. અને નનક કાલો એમ અર્થકૃત, ખૂબ મહત્વનો સિદ્ધાંત સૌએ યાદ રાખવા જેવો છે. આ કાળ આપણને અનુકૂળ નથી, માટે લડાઈ ન કરશો. મહાયુદ્ધત નિવર્તત્વમ નનક કાલો એમ અર્થકૃત. 8 અક્ષર જીવનમાં ઉતારી દેવા જેવા છે. ન કાલો એમ અર્થકૃત. જ્યારે સમય અનુકૂળ ન હોય ત્યારે દુસ્સાહસ ન કરવું. સરળમાં સરળ ઉપાય એક જ છે, સમય બદલાય એની પ્રતીક્ષા કરો. વેપારી હોય, વેપાર કરે. બિઝનેસમેનના જીવનમાં દરેક વર્ષ એક સમાન ન પણ હોઈ શકે. ક્યારેક એવું થાય ઓછા પ્રયત્ને ઘણું બધું મળી જાય, અને ક્યારેક એવું થાય અથાગ પ્રયત્ન કરે એ છતાં પણ સફળતા ન મળે, કદાચ નુકસાન પણ જાય. મનુષ્ય જીવનમાં થતી ઉથલ પાથલો, વિપરીત સંજોગો જ્યારે આવે છે, ત્યારે ધૈર્યની દૃષ્ટિ શ્રીમદ ભાગવતના આ પદમાંથી જીવનમાં જ્યારે પણ સમયની સાનુકૂળતા ન હોય, શ્રીમદ ભાગવતમાં બલિરાજા સમજાવ, પેલા ભગવાને સમજાવ્યો હતો, બલિરાજા સમજાવે છે. શુક્ર ગુરુ શ્રી બૃહસ્પતિજીએ પણ આ સિદ્ધાંત સમજાવ્યો તો લગભગ આ ત્રીજી વખત આવ્યું છે. સમયની સાનુકૂળતા ન હોય ત્યારે શાંતિ રાખવી આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે. કાળનું બળ શ્રીમદ ભાગવત સમજાવે છે. કાળ અનુકૂળ ન હોય ધીરજ રાખવી, અને શક્ય હોય ભવિષ્યમાં કરવાના કાર્યને માટે પુરુષાર્થ કરતા રહો. ઉગી નીકળશે. ચિંતા કરવાને બદલે સારા વિચાર કરીને કંઈક પ્રયત્ન કરશો. ભલે ને વેપાર ધંધામાં ના કરો, પણ જ્યારે સમય સાનુકૂળ આવે એના માટેની જે પહેલા પૂર્વ તૈયારી કરી રાખવાની હોય, સદુપયોગ કરી દો સમયનો. સાનુકૂળ સમય આવશે ત્યારે કરેલો પુરુષાર્થ એના ફળ ભોગવવા મળશે. બલિરાજાએ કહ્યું, હે પ્રભુ સર્વભૂતાનામ સ્ફુટકોપતયે, જે કાળ સમસ્ત પ્રાણીઓને સુખ અને દુઃખ આપવાને માટે સામર્થ્યવાન છે, એને કોઈ પણ બદલી નથી શકતું. આપણામાં કોઈનામાં સામર્થ્ય નથી, આપણે કાળ એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરી શકીએ. સમયને વશ કરવો બે રીતે વિચારી શકાય. જીવનમાં ગયેલી 1 મિનિટ પણ પાછી નથી આવી શકતી, ચર્ચા આપણે કરી છે આગળ. અને વિપરીત સમયને બદલવો. જો ભગવાનના શરણાગત થઈ જાય, પ્રભુના શ્રી ચરણ કમલનું શરણ સ્વીકારી લે, આશય સિદ્ધ કરી લે, તો ગમે એટલો વિપરીત સમય હોય
એ વ્યક્તિનું જીવન બદલે. આપણા સૌનો વિપરીત સમય હતો ને, પણ પ્રભુની કૃપા થઈ એ વિપરીત સમય આપણને સાનુકૂળ થઈ ગયો, કારણ કે પ્રભુના શ્રી ચરણ કમલનું શરણ આપણે સ્વીકારી લીધું, આશ્રય સ્વીકારી લીધો. પ્રભુના ગુણાનુવાદમાં ભગવાને આપણો સૌનો સમય એ સાચવી લીધા. આ પ્રમાણ છે, બીજે ક્યાં શોધવા જઈશું? પહેલા બૃહસ્પતિજીએ પણ આ વાત કરી હોય છે. જે કાળ રાજા અત્યારે કહી રહ્યા છે, બલિ કહી રહ્યા છે કે જે કાળ પહેલા આપણો અભ્યુદય કરનારો હતો, દેવોનો નાશ કરનારો હતો, એ સમય આજે આપણને પ્રતિકૂળ છે. બૃહસ્પતિજીએ પણ પહેલા વાત કરી હતી આવી રીતે. દેવતાઓને કહ્યું હતું સમય સાનુકૂળ નથી, સ્વર્ગ છોડીને ચાલ્યા જાઓ. દેવતા જતા રહ્યા. 22મા શ્લોકમાં તો ખૂબ સુંદર સમજણ આપી. સમય જ્યારે સાનુકૂળ ન હોય, વ્યક્તિ ગમે એટલો પ્રયત્ન કરે, સફળતા મળવાની શક્યતા લગભગ નહીં બનતી છે. બલેન સચિવૈર્બુદ્ધ્યા દુર્ગૈર મંત્રોષધાદિભિઃ સામાદિભિરુપાયેશ્ચ કાલમ નાટ્યેતિ વૈજનઃ. શું શું કરે છે વ્યક્તિ? ક્યારેક પોતાના બળ વડે, તો ક્યારેક મંત્રીઓ વડે, ક્યારેક મંત્રો વડે અલગ અલગ ઉપાયો કરે છે. પણ સમય જ્યારે પ્રતિકૂળ હોય છે, બળ સાથ નથી આપતું. અલગ અલગ પ્રકારના બળ છે, આપણે એનો વિચાર કર્યો છે પહેલા. દુર્યોધન બળવાન હોય છે, પણ સમય વિપરીત થઈ જાય છે, કારણ કે એનું કર્મ એવું હોય છે, એનું અગાધ બળ પણ એને કામ નથી લાગતું. બીજું છે મંત્રીઓની સલાહ. સમય વિપરીત હોય ને મંત્રીઓ સલાહ આપે, પણ એ સલાહની વ્યક્તિની ઉપર અસર નથી. પાછો દુર્યોધનને યાદ કરો. વિદુરજીએ તો ઘણી સલાહ આપી, અને વિદુરજીને જવા દો, સાક્ષાત ભગવાન પધાર્યા છે, ભગવાનની વાતને પણ એને ગણકારી નથી. આ દુર્યોધન બીજું પ્રમાણ આપે છે. કંસે પણ તો મંત્રીમંડળની બેઠક બોલાવી નથી. પરિણામ શું આવ્યું? સંસ્કૃતિના રક્ષકોનો નાશ કરવાની શરૂઆત કરી, આવી વિપરીત પરિણામ આવ્યું. ત્રીજું છે બુદ્ધિનું બળ. તો વિપરીત સમયમાં, વિપરીત સંજોગોમાં એવું પણ બની શકે બુદ્ધિ આપણને અવળે રસ્તે લઈ જાય. ખૂબ પ્રસિદ્ધ શ્લોક છે. એ શ્લોકનો એક પદ તો આપ સૌને કંઠસ્થ છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. શ્લોક તો આખો નીતિશાસ્ત્ર સમજાવે છે. ન નિર્મિતા કેન ન દૃષ્ટપૂર્વા ન શ્રૂયતે હેમમયી કુરંગી તથાપિ તૃષ્ણા રઘુનંદનસ્ય વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. બીજા પણ આવા શ્લોકો મળે છે. અસંભવમ હેમ મૃગસ્ય જન્મ તથાપિ રામો લુલુભે મૃગાય. શ્રી મર્યાદા પુરુષોત્તમને શું ખ્યાલ નથી કે મારી સૃષ્ટિમાં મેં સોનાનો મૃગ બનાવ્યું નથી? તથાપિ રામો લુલુભે મૃગાય. નીતિકાર કહે છે, ભગવાનનું દ્રષ્ટાંત આપીને કહે છે, કાળ સમય સાનુકૂળ ન હતો, અને મનુષ્ય અવતાર લઈને પધાર્યા છે ને, ચેષ્ટા પણ એની જેવી કરી દીધી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. સોનાનો મૃગ લેવાને માટે ગયા છે. કાળ અનુકૂળ ન હોય, આપણી બુદ્ધિ પણ આપણને વિપરીત માર્ગે લઈ જાય. અને એટલા જ માટે આપણી પર આવું કંઈ ન થાય માટે આપણે આપણી બુદ્ધિને શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં સમર્પિત કરવી જરૂરી છે. શ્રી મહાપ્રભુજીના શબ્દો યાદ રાખવાના. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય. આપણી બુદ્ધિને પ્રેરણા આપનાર એક ભગવાન છે. દરરોજ આપણે ગદ્ય મંત્ર બોલતા, તુલસીદલ લઈ અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ ચતુષ્ટયને પ્રભુના શ્રી ચરણ કમલમાં સમર્પિત કરીએ છીએ. કેવળ ભૌતિક રીતે નહીં, પ્રત્યેક રીતે બુદ્ધિનું સમર્પણ શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં કરો. ઘણી વાર આપણે વિષ્ણુના અનુચરોને હરાવ્યા છે. બલિરાજા કહે છે, અત્યારે કાળ એમને અનુકૂળ છે, તેઓ આપણને હરાવી રહ્યા છે. વાઇસ મેન જે એડવાઇસ આપે,
24માં શ્લોકમાં નિરૂપણ છે. તસ્માત કાલમ પ્રતિક્ષત્વમ, સાનુકૂળ સમયની રાહ જુઓ. સિદ્ધાંત આપ્યો, ખૂબ સુંદર સિદ્ધાંત છે. અનલેસ પ્રોવિડન્સ ઇન અવર ફેવર we shall not be able to gain victory. યાદ રાખવા જેવો સિદ્ધાંત છે. જ્યાં શ્રી ભાગ્ય વિધાતા ભગવાન જે તત્વ આપણે કહીએ, સમય કહો કાળ કહો, આપણી ફેવરમાં જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણે વિજયને પ્રાપ્ત નહીં કરી શકીએ. અને એટલા જ માટે ફેવરેબલ ટાઈમ હોય, સાનુકૂળ સમય હોય, એની પ્રતીક્ષા. પોતાના સ્વામીની વાત સાંભળી છે. પત્યુર નિગતિતમ શ્રુત્વા દૈત્ય દાનવયુથપાહ. દૈત્યોએ સાંભળ્યું, દાનવોએ સાંભળ્યું છે, અને તરત જ ત્યાંથી બધા નીકળી ગયા છે. રસામ નિર્વિવિશો રાજન, રસાતલમાં બધાએ પ્રવેશ કરી લીધો છે. બીજી તરફથી ગરુડજી ભગવાનના હૃદયની વાત ગરુડજી જાણે છે. અથ તાર્ક્ષ્યસ્તો જ્ઞાત્વા વિરાટ પ્રભુ ચિકિત્સિતા. સેવક કોને કહેવાય? સ્વામી આજ્ઞા ન કરે એ છતાં પણ સ્વામીના હૃદયનો ભાવ જાણી લે એનું નામ સેવક. ગરુડજી પણ એ વાત છે. ખૂબ વિચક્ષણ છે. જ્ઞાત્વા, પ્રભુના હૃદયના ભાવ જાણી લીધા છે, અને જાણીને બબંદ વારુણૈહિ પાશૈહિ બલિમ, અને તરત જ વરુણના પાશથી બલીને બાંધવામાં આવ્યા છે. સત્ય હનિક્રતો, કયો દિવસ હતો? યજ્ઞ ચાલુ હતો, અને એ યજ્ઞમાં જ્યારે સોમ એને કાઢવાનો દિવસ હતો, એ દિવસે બલીને બાંધવામાં આવ્યા છે. વારુણૈહિ, વરુણ દેવતાક મંત્રાવિમંત્રૈહિ પાશૈહિ બલિમ બબંધા. સામાન્ય સાંકળ હોય તો કદાચ પોતાના બળથી છૂટી જાય, હાથકડી પહેરાવી હોય તો કદાચ તોડી નાખે, પણ મંત્રોની હાથકડી, મંત્રોનું બંધન કેવું છે, એ મંત્રોના બંધનથી છૂટવાનું સામર્થ્ય કોઈનામાં નથી. હનુમાનજીનો પ્રસંગ ષોડશમાં આપણે વિચાર કર્યો હતો. આ વાત વરુણ દેવતાના મંત્રપાશથી બલિરાજાને બાંધવામાં આવ્યા છે. ગરુડજી ખૂબ વિચક્ષણ છે. પક્ષીઓમાં ભારેમાં ભારે કહી શકીએ એવું વજન કોઈ ઉઠાવી શકે તો એ ગરુડજી છે. જે મોટા પક્ષીઓ છે એ મોટા પક્ષીઓમાં ગરુડજીની ગણતરી થાય છે. બહુ લાંબે સુધી જોઈ શકે છે, વિઝન પણ એવું છે. આઈસાઇટ આપણે કહીએ ને, અમેઝિંગ આઈસાઇટ છે. માઇલો દૂર સુધી જોઈ શકે. નિર્ભીક છે, ફિયરલેસ છે. કોઈ કરતા કોઈનાથી ડર નથી લાગતો. અને સાથે સાથે એક વિશેષતા છે ગરુડી, અત્યારે લીડરશિપ માટે ગરુડનું દ્રષ્ટાંત આપવામાં આવે છે. અમુક એના પોઈન્ટર્સ છે, ક્યારેક વાંચવા જેવા છે. ભગવાનના સેવકની પાસેથી પણ લીડરશિપ શીખવા મળે તો સાક્ષાત ભગવાનમાં અમારા ગુણો હોય એમાં શું આશ્ચર્ય છે. હાહાકારો મહાનાસિક રુદસ્ય સર્વતો દિશમ. ચારે દિશામાં હાહાકાર થઈ ગયો છે. દિશામાં હાહાકાર એટલા માટે થયો કારણ કે ગરુડજીએ જ્યારે ભગવાનની ઈચ્છા મુજબ અસુર રાજે બનીને બાંધી દીધા છે, આકાશ પાતાળ દરેક જગ્યાએ હાહાકાર થઈ ગયો. અને એ સમયે તમ બદ્ધમ વારુણૈહિ પાશૈહિ ભગવાન કહેવાય. કોને? જો બધું જ જતું રહ્યું. જે વૈષ્ણવ નોંધ કરે છે, 28મા શ્લોકમાં 2 શબ્દ છે, નષ્ટશ્રિયમ સ્થિર પ્રજ્ઞ. બલિરાજાનો પરિચય આપ્યો. સંપત્તિથી વિમુખ થયા છે, પણ પોતાની જે નિર્ણય શક્તિ હતી, નિશ્ચયાત્મક બુદ્ધિ હતી,
આ સંપત્તિ હતી એનાથી વિમુખ નથી થયા. આદિભૌતિક સંપત્તિનો નાશ થયો, પણ પોતાની જે આત્મિક સંપત્તિ છે પોતાની પાસે રહી છે. સિદ્ધાંત સમજાવ્યો છે. માનવ જીવનમાં નષ્ટશ્યમ સ્થિરપ્રજ્ઞમ બંને શબ્દો એક સાથે રહેવા લગભગ અસંભવ છે. નષ્ટશ્યમ એટલે શું? નષ્ટાશ્રી શોભા યસ્યતમ, સંપત્તિથી ભ્રષ્ટ થાય એ વ્યક્તિ શોભાથી પણ રહિત થઈ જાય. અને આવી વિકટ પરિસ્થિતિમાં સ્થિર પ્રજ્ઞ, જે પોતાનું મન પોતાની બુદ્ધિ એને કાબુમાં રાખવી, શાંત રાખવી, સ્વસ્થ રાખવી, સ્થિર રાખવી, સ્ટેબિલિટી હોવી જોઈએ, એ લગભગ જોવા મળતી નથી. બસ આ પુરાણોની વિશિષ્ટતા છે. સૂત્રાત્મક ભાષામાં આવા ઉપદેશો આપણને મળે છે. આ પુરાણ શ્રવણનો મહિમા છે. બલિરાજા નષ્ટશ્યમ થયા, આદિભૌતિક સંપત્તિ એમની જતી રહી છે, પણ ઉદાર યશસમ હતા. અને યશનો સંબંધ વ્યક્તિના સ્વભાવ, કર્મ, આચરણ વગેરેની સાથે પણ છે. અને આમ પણ સંપત્તિ તો ચલ છે ને. ચલ સંપત્તિ હતી, જતી રહી, પણ બુદ્ધિ અચલ હતી, એ સ્થિર હતી, માટે રહી ગઈ છે. અને એ જ બુદ્ધિ બલિરાજાનું કલ્યાણ કરનારી થઈ છે. ભગવદ અનુગ્રહ સાધકમાં એ સહાયક થઈ છે. વામનજી કહે છે બલિરાજાને, પદાની ત્રીણી દત્તાને ભૂમિર્મયમ પ્રયાસુર. અસુર, એ તો મને 3 પગલા પૃથ્વી આપી, એવું તે કહ્યું હતું. દ્વાભ્યામ ત્રાંતા મહી સર્વા, 2 પગલામાં તો મેં બધું લઈ લીધું. તૃતીયમ ઉપકલ્પય, હવે આ 3જું ચરણ છે એને ક્યાં પડ્યું મારે પધરાવવું? શું આપી લીધું ભગવાને? યાવત તપસ વિસો ગોભિર યાવદિંદુ સહોવી. સૂર્ય જ્યાં આગળ છે, ચંદ્ર જ્યાં આગળ પ્રકાશમાન છે નક્ષત્રોની સાથે, જ્યાં વરસાદ વરસે છે, આ જેટલી તારી પૃથ્વી તું કરતો હતો ને, એ બધું તો મારી પાસે આવી ગયું. પદે કેન મયા ક્રાંતો ભૂરલોકઃ ખમ વિશ્વસ્તનો. 1 પગલાથી તો આખો ભૂરલોક મેં રોકી લીધો, બીજા પગલાથી સ્વર્ગલોક. તો જોઈ રહ્યો છે અત્યારે મારા અંગ દ્વારા આખું જ આ બધું રોકાઈ ગયું છે. તારું કરતો તો એ બધું મારું થઈ ગયું. જો ભલે તારો સંકલ્પ તું પરિપૂર્ણ નહીં કરે ને એનું પરિણામ સારું નહીં આવે. પ્રતિશ્રુતમદાતુસ્તે નિરયે વાસપિષ્યતે, નિરયે નરકમાં તારે જવું પડશે. અને મારા વચન નથી, હા, તારા ગુરુએ તને શાપ આપ્યો છે. વિષત્વમ નિર્યમ તસ્માત ગુરુના ચાનુમોદિતા, માટે પણ તારે નરકમાં વાસ કરવો પડશે. સમજાવે છે ભાગવત, સમજાવે છે ભગવાન, કોઈ યાચક હોય એને આપવાનું કહીને ક્યારે પણ છેતરશો નહીં. વૃથા મનોરથસ્તસ્ય દુરસ્વર્ગઃ પતત્યથા. કોઈ માંગનાર આવે, આપણે એને આપવાનું વચન આપીએ નહીં, એના મનોરથનો ભંગ થાય, પરિણામ શું આવે? ભગવાનના વચન, ભાગવતના વચન એવું સમજાવે છે, એની ગતિ એ નરકમાં થાય છે. ખાસ કરીને જે પણ કોઈ વ્યક્તિ ચેરિટી ફંક્શનમાં ડોનેશન માટેની જાહેરાત તો કરી દે છે, પ્રોમિસ આપી દે છે, પ્રસિદ્ધિ મેળવી લે છે, પણ પછી એનું એક્ઝિક્યુશન નથી થતું, ચેરિટીમાં પોતાનું યોગદાન આપતા નથી, યાચકને આપવાની પ્રતિજ્ઞા કરીને પોતાનું વચન પૂર્ણ ન કરે, ભાગવત એવું પ્રમાણ આપે છે કે એને નરકમાં જવું પડે. યહ પ્રતિશ્રુતસ્યા દાનેન અર્થિનમ યાચકમ વિપ્રલંબતે વંચયતિ તસ્ય સુખ વિષયકો મનોરથો વૃથૈવ સ્વર્ગશ્ચ દુર એવ યતસોદ એવ પદ્ધતિ. આ ટીકાકારનો મત છે. માંગનારની સાથે જે છેતરપિંડી કરે છે, વિપ્રલંબતે વંચયતિ, એને પોતાના સુખ વિષયકો મનોરથો વૃથૈવ,
સુખને માટે તો વિચાર કરવાનો જ નહીં. સ્વર્ગશ્ચ દુરેવ, સ્વર્ગ તો બહુ દૂર છે, એને તો નરકમાં વાસ થશે. અને સાથે સાથે અંતિમ શ્લોકમાં સંપત્તિનું અભિમાન ન કરવાનો દિવ્ય સંદેશ આપ્યો છે. વિપ્રલબ્ધો દદામીતિ ત્વયાહમ ચાટ્યમાનિના તદ્ગલી કફલમ પુંક્ષ્વ હિરયમ કટિચિત સમઃ. જો રાજા આપીશ એ પ્રમાણે તું મને કહેતો હતો, તે મને વચન આપ્યું, ખોટું બોલ્યો કે મારી સાથે છેતરપિંડી કરી રહ્યા, જા હવે તારે નરકમાં રહેવું પડશે. ભગવાન કહે છે, બરીને ખૂબ અભિમાન હતું. હા, ત્રૈલોક્યસ્ય ઐશ્વર્યવાનહમ, આ ત્રૈલોક્યનું ઐશ્વર્ય એ મારું છે. એથી અભિમાનવત, આ ટીકાકારોનો શબ્દ છે. અભિમાન હતું અને એ અભિમાનથી જ મને એવું કહ્યું હતું ને, દદામી, હું તમને આપીશ. પણ એ તું ખોટું બોલ્યો, અસત્ય બોલ્યો. નિરયમ કતિચિત સમાહ, જા હવે નરકમાં તારી ગતિ થશે. ભગવાન સમજાવી રહ્યા છે, સંપત્તિનો અભિમાન ન કરવાનો સંદેશ આ શ્લોક દ્વારા ભગવાને આપ્યો છે. જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું અભિમાન નહીં કરવાનું. સંપત્તિનો અભિમાન એ તો બહુ આગળની વાત છે. સંક્ષિપ્તમાં જરા ઉલ્લેખ કરી લઉં, 1 મિનિટનો સમય છે ત્યાં સુધીમાં. પુરુષોત્તમ સહસ્ર નામ 127મો શ્લોક છે. પાશબદ્ધ બલિ સર્વદૈત્ય પક્ષોપમર્દકાઃ સુતલ સ્થાપિત બલિ સ્વર્ગાધિક સ્વપ્રદા. પાશબદ્ધ બલિ, પૂર્ણ પાશથી જે બાંધાવનાર છે એ પણ ભગવાન છે. વિશ્લેષણ નથી કરતો સમયના કારણે. બલિને બાંધનાર પણ ભગવાન. સર્વ દૈત્ય પક્ષોપમર્દકાઃ, સર્વ દૈત્યોના પક્ષને મર્દન કરનાર એ પણ ભગવાન છે. જે હમણાં આપણે શ્રવણ કર્યું, અસુરો આવે છે મારવાને માટે, પણ ભગવાનના દૂતો હોય છે, પાર્ષદો હોય છે, એમને પરાજિત કરી દે છે એ અસુરો. સુતલ સ્થાપિત બલિ, સુતલ નામના ત્રીજા પાતાલમાં એટલે પૃથ્વીની નીચેના ત્રીજા લોકમાં બલિરાજાને સ્થાપન કરનાર પણ બીજું કોઈ નહીં, એ પણ પરમાત્મા છે, એ પણ ભગવાન છે. પણ ત્યાં આગળ સ્વર્ગાધિક સુખપ્રદાહ, સ્વર્ગથી પણ વિશેષ સુખને આપનાર આ જે 2 નામ છે આગળના અધ્યાયના છે, પણ આ શ્લોક એક જ છે એટલે આપણે અહીંયા લીધા છે. સુતલમ સ્વર્ગી પુત્રાર્થમ, સુતલમાં કયું કયું સુખ છે તો આગળનો અધ્યાય આપણે આવતા સત્રમાં શ્રવણ કરીશું, ત્યારે આપણને ખ્યાલ આવશે જ. તો આવી રીતે 21મો અધ્યાય એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વિરામ આપીએ આ અધ્યાયને આપણે. એની સાથે સાથે મનોરથી પરિવાર વતીથી પણ ભગવત સ્મરણ અને જે વિશેષ ઉત્સવ છે આજે શ્રી મદન મોહનજીનો પાટોત્સવ, શ્રી મદન મોહનજીના પાટોત્સવની પણ આપ સૌને ખૂબ જ મંગલ વધાય. પ્રભુની કૃપા રહે, સેવામાં વધુને વધુ ચિત્ત આપ લોકોનું પરવાતું રહે, આવી વિજ્ઞપ્તિ પ્રભુ શ્રી ચરણોમાં કરી આજનો આજે અધ્યાય છે એમાંથી આપણે સૌ વિરામ લઈએ. સાથે સાથે જેમણે દંડવત પ્રણામ કર્યા છે આપ સૌને આશીર્વાદ, ભગવત સ્મરણ કર્યા છે એ સૌને ભગવત સ્મરણ. વિરામ લઈએ અધ્યાયનો અને સત્રનો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે સાત્વત સંહિતાયામ આનંદસ્ય હરે લીલાયામ અષ્ટમ સ્કંદે એકવિંશોધ્યાયઃ.